આજે અહીંયા રોજ આપણે બરોડામાં CII IGBCમાં ગ્રીન ફેક્ટરીઝનું આયોજન થઈ રહ્યું છે. એનામાં આપણે બરોડાના બધા ઇન્ડસ્ટ્રી લીડર્સને ઇન્વાઇટ કર્યા છે અને સ્પેશિયલ ઇન્વાઇટીમાં આમાં ચર્ચા વિચારણા કરવાના છે આપણે કે કેવી રીતે કરંટ ઇન્ડસ્ટ્રીઝને આપણે ગ્રીન અને વધારે સસ્ટેનેબલ બનાવીએ અને જે આવતી ઇન્ડસ્ટ્રીઝ હોય એને પહેલેથી કેવી રીતે આપણે ગ્રીન અને સસ્ટેનેબલ વેમાં પ્લાનિંગ કરીએ જે એ લોકો લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ગ્રોથમાં આગળ વધી શકે. વસુદેવ કુટુંબકમ એ એની મૂળ ફિલોસોફી છે અને આપણે એવું સમજીએ છીએ કે એક ઘર કદાચ 10,000 સ્ક્વેર ફીટ હોય, એક સ્કૂલ કદાચ 1 લાખ સ્ક્વેર ફીટ હોય, પણ એક ફેક્ટરી 10 લાખ સ્ક્વેર ફીટ અથવા વધારે જમીન, રિસોર્સિસ, પાણી, ઇલેક્ટ્રિસિટી અને એને સંલગ્ન બધી વસ્તુ કન્ઝ્યુમ કરતી હોય છે. એટલે જ્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રીજીએ કાર્બન ન્યુટ્રલ ઇન્ડિયા 2070નું વિઝન આપ્યું છે ત્યારે ટેકનોક્રેટ્સ તરીકે આપણે એવું સમજીએ છીએ કે એ વિઝન 1, 2 અથવા 5 વર્ષમાં પૂરું નહીં થઈ શકે. એના માટે અત્યારથી આવા નાના નાના બેબી સ્ટેપ્સ લેવા પડશે.